જૂનાગઢના આજક ગામે એક પુલ તૂટ્યો। આત્રોલી કેશોદ જતા રોડ પરનો પુલ તૂટી ગયો હતો। આ પુલનું સમારકામ ચાલી રહ્યું હતું અને સમારકામ દરમિયાન પુલનો એક સ્લેબ ધરાશયી થઈ ગયો। પુલ ઉપર જે લોકો ઉભેલા હતા તે નદીમાં ખાબક્યા હતા। જો કે સદનસીબે કોઈ જ જાનહાનિ થઈ નથી। પુલનો સ્લેબ પડતા હિટાચી મશીન નદીમાં ખાબક્યું હતું। તો પુલનું સમારકામ ચાલી રહ્યું છે ને એ વખતે કેટલાક લોકો ત્યાં આ સમારકામ જોવા માટે આવ્યા હતા, પાણી જોવા માટે આવ્યા હતા અને અચાનક સમારકામ દરમિયાન આ પુલ તૂટી ગયો હતો અને જે લોકો જે ઊભા હતા તે નીચે નદીમાં ખાબક્યા હતા। જો કે એ રીતે પુલ તૂટ્યો કે કોઈ જાનહાનિ થઈ નથી, સાથે જે હિટાચી મશીન પણ ત્યાં હતું એ પણ નદીમાં ખાબક્યું હતું। સમારકામ દરમિયાન આ પુલ તૂટ્યો છે, જેના કારણે કોઈ વાહન ન હતું, માત્ર લોકો ઊભા હતા, જેના કારણે તેઓ બચી ગયા હતા। કદાચ જો ત્યાંથી વાહન વ્યવહાર પસાર થતા હોત ને સમારકામ પહેલા આ પુલ તૂટ્યો હોત તો ફરી એક વખત જે ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના સર્જાઈ શકી હોત। હવે આ વસ્તુ એ બતાવે છે કે ગુજરાતમાં કેટલાક પુલ કેટલા જર્જરિત હાલતમાં છે કે સમારકામ કરતાની સાથે તે તૂટી પણ પડે છે।